जैसे ही चंडीगढ़ में जिस भी टाइम सायरन की आवाज आती है तुरंत रोड और पार्क को छोड़ के अपने घरों के अंदर चले जाएं। कोई रोड और पार्क पे न मिले, नियर बाई अगर आपका मकान नहीं है तो नियर बाई बिल्डिंग में चले जाएं, कोई दिक्कत नहीं है। रोड और पार्क के अंदर कोई नहीं मिलेगा। जैसे ही सायरन की आवाज सुनाई देती है अपने घरों के अंदर चले जाएं। દેશ આખો અત્યારે એલર્ટ મોડમાં છે અને બધી જ જગ્યાએ તમને સાયરનો સંભળાતા હશે। એ શાંતિ વચ્ચેના સાયરનો એ બોર્ડર પાસે રહેતા લોકો માટે એ ભયાવહ છે। ચંદીગઢમાં આજે વહેલી સવારથી જે સાયરનો વાગી ગયા છે અને એલર્ટ આપી દેવામાં આવ્યું છે। ચંદીગઢના રસ્તા પર પોલીસ ફરી અને બધાને ચેતવણી આપી રહી છે કે જેમ જ સાયરન વાગે તમે તમારા ઘરમાં જતા રહેજો। એ સાયરન વાગવાની શરૂઆત થઈ ગઈ છે। હવાઈ હુમલો થઈ શકે એની ચેતવણી આપવામાં આવી છે। ગઈકાલે રાત્રે પણ ત્યાં બ્લેકઆઉટ આપવામાં આવ્યું હતું અને ગઈકાલે રાત્રે પણ ત્યાં સાયરનો વાગ્યા હતા। બોર્ડર પાસેના જેટલા પણ વિસ્તારો છે ત્યાં બધી જ જગ્યાએ આર્મી જે છે એકદમ સતર્ક છે, એરફોર્સ એકદમ સતર્ક છે અને કોઈ પણ એક નાની ચૂક પણ ન થાય એના માટે અત્યારે તૈયાર છે। ગુજરાતની સ્થિતિ પણ એ જ છે। ગુજરાતના બોર્ડરના જેટલા પણ વિસ્તારો છે, એ કચ્છ હોય, બનાસકાંઠા હોય, પાટણ હોય કે પછી દરિયાઈ વિસ્તારો હોય, દરિયાકાંઠાના વિસ્તારો હોય, બધી જ જગ્યાએ અત્યારે આર્મી તૈયાર છે। બધી જગ્યાએ બ્લેકઆઉટ ગઈકાલે હતું અને અત્યારે આપણે જે સ્થિતિમાં છીએ એ તણાવયુક્ત સ્થિતિ છે। આપણે ભલે દુશ્મનથી એક કદમ આગળ છીએ, આપણે ભલે બધા જ હુમલાઓનો જવાબ આપી દીધો છે, પણ હજુ એ લોકો શાંત નથી થયા। હજુ સતત ત્યાંથી થતા હુમલા, હજુ ત્યાંથી આવતા નિવેદનો અને જે યુદ્ધની વાત થઈ રહી છે, યુદ્ધના પડઘા સંભળાઈ રહ્યા છે, એ સાયરનો એ સામાન્ય માણસ માટે એ ખૂબ ભયાનક છે। કારણ કે ગઈકાલે જમ્મુમાં જે થયું, ગઈકાલે જે અલગ અલગ વિસ્તારોથી દ્રશ્ય સામે આવ્યા, આખા બ્લેકઆઉટ વિસ્તારમાં જ્યારે હવામાં તમને લાલ કલર દેખાતો હોય, એ લાલ કલર ડરામનો છે, એ લાલ કલર એ યુદ્ધનો કલર છે અને જ્યારે યુદ્ધ થાય છે ત્યારે આવી સ્થિતિ હોય છે। આ યુદ્ધ પહેલાની સ્થિતિ છે, હજુ યુદ્ધ ડિક્લેર નથી થયું। બંને દેશો અલગ અલગ દેશના નેતાઓ સાથે વાત કરી રહ્યા છે, બંને દેશો અલગ અલગ દેશના મંત્રાલયો સાથે વાત કરી રહ્યા છે। આગળ શું થશે, કેવી રીતના નિર્ણય લેવાશે, કઈ સ્ટ્રેટેજીથી આગળ વધાશે એ ખબર નથી, પણ બોર્ડર પર અત્યારે બધા જ એકદમ સતર્ક છે। દેશ આખો સતર્ક છે। અત્યારે સાવધાન રહેવાની જરૂર છે। ફેક ન્યૂઝમાં નથી આવવાનું, ફેક જે પણ વિડીયોઝ આવે છે એનાથી આપણે વિચલિત નથી થવાનું, એ સમાચારો ફેલાવવાના નથી, પણ અત્યારે શાંત રહી, સતર્ક રહી અને એક સાથે રહી અને આપણા દેશની અત્યારે જે સ્થિતિ છે એમાંથી જલ્દી આપણે બહાર નીકળીએ। આશા છે યુદ્ધ ક્યારે વિકલ્પ ભારત માટે હતો જ નહીં, પણ જ્યારે સામેથી વાર કરવામાં આવે તો એનો જવાબ આપવો પણ ખૂબ જરૂરી છે। આપણી સેના, આપણી ત્રણેય જે ડિફેન્સ છે એ અત્યારે તૈયાર છે। આગળ જતાં કંઈ પણ થાય છે તો એ આપણને બચાવવા માટે છે જ, પણ આપણે પણ સતર્ક રહેવાનું છે। ચંદીગઢની અત્યારની પરિસ્થિતિ જોવો, ત્યાં કેવી રીતના સાયરનો વાગી રહ્યા છે, ત્યાં સામાન્ય માણસને જાગૃત કરવા માટે પોલીસ રસ્તા પર ફરી રહી છે, જે એલર્ટ આપી રહી છે તે સાંભળો। ऑन करूंगा तो ये सभी ध्यान दें। जैसे ही चंडीगढ़ में जिस भी टाइम सायरन की आवाज आती है तुरंत रोड और पार्क को छोड़ के अपने घरों के अंदर चले जाएं। कोई रोड और पार्क पे न मिले, नियर बाई अगर आपका मकान नहीं है तो नियर बाई बिल्डिंग में चले जाएं, कोई दिक्कत नहीं है। रोड और पार्क के अंदर कोई नहीं मिलेगा। जैसे ही सायरन की आवाज सुनाई देती है अपने घरों के अंदर चले जाएं। बोलो ना यार।